हेलो फ्रेंड्स, फिलहाल बेबा ख्यातिમાં આપનું સ્વાગત છે। આજે તમને આ ખાલી બાઉલ જ દેખાય છે કેમ કે હું આજે મારા માટે અત્યારના ઇન્સ્ટન્ટ જેને કહેવાય ને કે મેં બહુ જ બધા રિસર્ચ અને બહુ બધા મારા પર અપ્લાય કરી ચૂકી છું, હીના પેક ને બધું। તમારી સાથે મેં હીના ઇન્ડિગોનું પ્રીમિક્સ પણ શેર કર્યું હતું। એની અંદર મેં થોડા વધારા ઉમેરા કરીને એટલા માટે કે મારે એ સેલ કરવાનું છે, એટલા માટે મેં એ બધું સેટ કર્યું છે। તો અહીંયા હું મારા વાળ કમર સુધીના છે એટલે હું 4 ચમચી જેવી મહેંદી લઉં છું। તમે એ રીતના કરી શકો છો અને જેને પણ આ વસ્તુ ઘરે ના કરવી હોય તો એ મને ઓર્ડર કરી શકે છે। તો તમને મેં નંબર અંદર હું આપીશ જ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે મને કહી શકો છો। અને આ 1 સ્ટેપ પ્રોસેસ જ છે અને ઇન્સ્ટન્ટ છે, રાતના પલાળીને રાખવાની જરૂર નથી। હવે આ 4 ચમચી લીધી છે ને એટલે મારે ડાર્ક કલર જોતો હોય એટલે હું 8 ચમચી લઈશ ઇન્ડિગો પાવડર। મહેંદી 4 ચમચી અને ઇન્ડિગો પાવડર 8 ચમચી, કેમ કે અને તમે તમારા વાળના હિસાબથી કરી શકો છો। એમાં 8ની 9 થઈ જશે તો ચાલશે, પણ ઓછી ના થવી જોઈએ એવી રીતના, બરાબર છે। હવે અહીંયા મેં તમારી સાથે એમાં બધા હબ શેર કર્યા હતા કે ધારો કે લવિંગનો પાવડર છે, બ્રાહ્મી, બ્રિંગરાજ, જાસૂદનો પાવડર, મેથી, એ બધું જ। એની જગ્યાએ મેં અહીંયા 40 જડીબુટ્ટીઓથી વધારે 40 જડીબુટ્ટીઓનો એક પાવડર બનાવીને આમાં મિક્સ કરીને મૂકી રાખ્યો છે। એમાં જે એ વિડીયોમાં મેં તમને શેર કર્યું હતું એ બધા તો છે જ, અને એની સાથે સાથે મેં અહીંયા દાડમની છાલનો પાવડર છે, પછી પેલા અખરોટના છાલનો પાવડર છે, એ બધું નાખ્યું છે। અને પ્લસ બીજું જે વાળને સ્મૂથ કરે એવા પાવડર બી મેં અંદર ઉમેર્યા છે, એ હું આમાં 2 ચમચી નાખું છું। એટલે તમારી જે બી મહેંદી આવશે એની અંદર આ 40 પાવડરનો જે સેટઅપ છે આખું ઉમેરાઈને જ આવશે મહેંદીને ઇન્ડિગોના પેક સાથે। આ આખું ફૂલ પેકેજ તમારી સામે આવશે જ્યારે તમે ઘરે મંગાવશો ને ત્યારે। અને એના હું નામ એટલે ના આપી શકું કે મારા બિઝનેસ પર્પઝથી છે, બરાબર છે, મેં મારા રિસર્ચથી એનાથી કર્યું છે। અને છતાં પણ અમુક તો તમને ખબર જ છે કે કોકોનટ શેલનો પાવડર છે, પછી મેં તમને હમણાં કીધું દાડમની છાલનો પાવડર છે, પછી વોલનટ શેલનો પાવડર છે એટલે કે પેલા અખરોટના છિલકાનો પાવડર છે, પછી એની અંદર બ્રિંગરાજ, આમળા, બ્રાહ્મી, આટલી વસ્તુ તો મેં તમને પહેલાં બી જ્યારે શેર કરી હતી ત્યારે અમુક કરી હતી। અને બીજા બ્લેક કરે વાળને એવી ટાઈપની વસ્તુઓ મેં આની અંદર ઉમેરી છે। અને આને હવે હું મિક્સ કરી નાખીશ હમણાં, અને એને આપણે કેનાથી મિક્સ કરવાનું છે એ પણ હું તમારી સાથે શેર કરું છું। હવે અહીંયા આને આપણે મિક્સ કરી નાખીએ છીએ। આ પાવડરને આપણે લોખંડની કડાઈમાં કે એમાં નથી કરવાનું, તમે કાચના કે એમાં બાઉલમાં કરી શકો છો। મારી પાસે એવું મોટું કાચનું બાઉલ કે પ્લાસ્ટિકમાં મેં તમને આના પહેલાં બી કીધું હતું કે ગરમ પાણીથી હંમેશા ઇન્ડિગો મહેંદીને પલાળવાનું હોય, એટલે મને પ્લાસ્ટિકના બાઉલમાં પલાળવું યોગ્ય ન લાગ્યું એટલે સ્ટીલમાં કરી રહી છું। તમારી પાસે કાચનો બાઉલ હોય તો એમાં જ કરજો। અને હું આમાં કંઈ એટલું વાંધો આવે એમ નથી કેમ કે આપણે તરત જ 15 મિનિટમાં લગાડી લેવાનું છે, આખી રાત તો રાખવાનું નથી, પણ લોખંડની કડાઈમાં તમારે નથી કરવાનું। આની અંદર મેં અમુક 1-2 ભસ્મ બી ઉમેરેલી છે જેના કારણે વાળ તમારા સોફ્ટ શાઇની થાય અને એની અંદર બ્લેક કલર તમને ડાર્ક કલર, બ્લેક તો નહીં, બ્લેક કલર તો હંમેશા 2 સ્ટેપ પ્રોસેસમાં જ તમને મળશે, બ્લેક બ્રાઉન। બાકી તમે આ 1 સ્ટેપ કરશો તો ડાર્ક બ્રાઉનની આસપાસનો તમને મળી જશે કલર। હવે આને આપણે મિક્સ થઈ ગયું છે એટલે હું એકદમ જ ગરમ પાણી છે આ મેં ઉકાળી રાખ્યું છે, તમે જોઈ શકો છો। અંદરથી કદાચ તમને દેખાય તો વરાળ બી નીકળે છે। એને હું હવે મિક્સ કરી નાખીશ। આને હું એકદમ થીક પેસ્ટ બનાવવાની છું અત્યારના, કેમ કે હું એના પછી એલોવેરા જેલ બી પ્લાન્ટ બેઝ ઉમેરવાની છે જેનાથી પેલું રફનેસ, મેં અંદર બધા પાવડર નાખ્યા છે પણ તો બી કોઈક અંશે ક્યારેક ડ્રાયનેસ આવી જતી હોય છે વાળમાં, તો એના હિસાબથી મેં એલોવેરાનું જેલ પણ હું આ જ્યારે ડેવલપ થઈ જશે ને ત્યારે હું એની અંદર ઉમેરી દેવાની છું। બને ત્યાં સુધી ગાંઠા ન પડે એવું ધ્યાન રાખવાનું છે આપણે, અને સરસ આપણે મિક્સ કરી નાખીએ એને। અહીંયા આપણું પેસ્ટ આ રેડી છે, તમે જોઈ શકો છો મેં એકદમ થીક જ બનાવ્યું છે કેમ કે પાછળથી પછી મારે આ થશે 15 મિનિટ રાખી દઈશ। 15 દિવસ આપણે 15 મિનિટ 15 દિવસ નહીં 15 મિનિટ આને ઢાંકીને હું રાખીશ જેનાથી એનો કલર ડેવલપ થશે। અને પછી આપણે એની અંદર
પેલું નાખવાના છીએ એલોવેરા જેલ, અને પછી હું મારા વાળમાં લગાડીશ. હવે હું વાળમાં લગાડીને કેમ નથી બતાવતી, તો કે દરેકના વાળની ક્વોલિટી અને એ જુદું જુદું હોય છે. કેમ કે વાળ ઘણાને કેમિકલ ટ્રીટેડ હોય અથવા પોરોસિટી જુદી જુદી હોય, તો પણ તમને એવું થાય કે તમારા વાળમાં તો આવો આવ્યો, કેમ આમાં મને ના આવ્યો. એટલે દરેકે પોતપોતાના વાળ પ્રમાણે આમાં સેટઅપ હોય છે. એટલે અમુકને પહેલી વખતમાં, ઘણાને જો કેમિકલ ટ્રીટેડ હોય તો એ વાળને લગભગ આ પેક તમે 3 વખત લગાડો ને, અઠવાડિયામાં 1 વાર, એવી રીતના 3 અઠવાડિયામાં 3 વાર લગાડો અથવા 10 દિવસે 1 વાર, તો પણ તમને મહિનામાં 3 વાર લગાડો ને તો ત્યારે તમને ડાર્ક કલર મળવા માંડશે. એટલે એટલી તૈયારી તો તમારે રાખવી જ પડશે નેચરલ જ્યારે કરતા હોઈએ છીએ ને ત્યારે. અને બાકી અંદર થોડું તમે અથવા તમે 2 સ્ટેપ પ્રોસેસ કરી શકો છો કે હબ સાથેની મહેંદી તમે લગાડો અને પછી બીજે દિવસે તમે પાછું ઇન્ડિગો લગાડો એકલું ગરમ પાણીમાં ગોળીને, તો જ તમારા વાળમાં એકદમ બ્લેક બ્રાઉન જેવો કલર આવશે. બરાબર છે? એટલે અત્યારે આપણે એને 15 મિનિટ રાખી દઈએ છીએ, પછી હું તમારી સાથે શેર કરું. અહીંયા આપણે 15 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો થોડો ડાર્ક કલર આવી ગયો છે. હું ખસેડીશ ને તમને આઈડિયા આવી જશે. જો દેખાય છે, એવી રીતનો ડાર્ક કલર આવી ગયો છે. મેં આની અંદર ભૂલમાં મારે પેલું કરવાનું રહી ગયું હતું. તમે જોઈ શકો છો મેં આની અંદર એલોવેરા જેલ આમાં આ વાટકીમાં રાખ્યું હતું. એ મેં અંદર 2 પાંદડાનું લીધું હતું, જેલ કાઢી રાખ્યું હતું, એ મેં મિક્સ કરી નાખ્યું છે. અને મને એવું થયું કે મેં વિડીયો ચાલુ કરી નાખ્યો છે, પણ મારાથી સ્કીપ થઈ ગયું એ. હવે હું મારા વાળમાં આને 2 કલાક લગાડીશ અને પછી હું એને ખાલી સાદા પાણીથી ધોઈ નાખીશ અને પછી 2 દિવસ રાખીશ અને પછી ઓઇલિંગ કરીશ. એટલે ધારો કે આજે નાખીશ એટલે આજની રાત અને કાલ આખો દિવસ એમ, અથવા પરમ દિવસે હું ઓઇલિંગ કરું તો બી ચાલશે, પણ હું કાલ રાતે કરી નાખીશ અને પરમ દિવસે હેર વોશ કરીશ, જેનાથી મારા વાળમાં ડાર્ક કલર આવતો જાય. હવે તમને મેં આના પહેલાં કીધું હતું એમ કે મને માથું ચડી જાય છે આની સ્મેલથી, ઇન્ડિગોની સ્મેલથી. એટલે મારી પાસે એસેન્શિયલ ઓઇલ છે. એટલે હું અહીંયા આ રોઝમેરી એસેન્શિયલ ઓઇલ નાખી રહી છું અંદર, જેનાથી મને સ્મેલ એની ખરાબ ના આવે. ખરાબ મતલબ મને એનાથી માથું ચડી જાય છે, એટલે મને નથી ફાવતું. તમને લોકોને ફાવતું હોય તો વાંધો જ નથી, યુકેલિપ્ટસ નાખી શકો છો, કંઈ પણ નાખી શકો છો. મેં ઓલરેડી અંદર લવિંગનો પાવડર ને બધું નાખ્યું જ છે, એટલે એવી સ્મેલ નહીં આવે, પણ મને પ્રોબ્લેમ છે આ વસ્તુનો, એટલે હું નાખી રહી છું. જેને આ વસ્તુ ઘરે બનાવી હોય, મેં નોર્મલ મારો પેલી વખતનો જે વિડીયો છે ને ઉપર તમને આપી દઈશ ફોટો એનો, એટલે તમે ચેક કરી લેજો, એ જોઈ લેજો. એમાં પ્રીમિક્સ હતું, પણ એમાં મેં અમુક જ નાખી છે. અને એમાં મેં શું કર્યું છે, તમને ખ્યાલ હોય તો જેટલી મહેંદી હતી ને એનાથી અડધું ઇન્ડિગો નાખ્યું છે, એટલે તમને બહુ ડાર્ક કલર નહીં મળે. મેં આમાં ઊંધું કર્યું છે, એટલે તમને હવે જે મળશે ને એ મેં બધા મારા સંશોધન પછીનું આ છે કે હવે તમને જે આ મળશે એ મહેંદીને ડબલ ઇન્ડિગો હશે. અને એની અંદર 40 જડીબૂટીઓના પાવડરનું મેં મિશ્રણ કરીને સેટઅપ કર્યું છે મહેંદીની અંદર, એ જે મેં તમને બતાવ્યું. હવે એ 40 જડીબૂટીઓ જે છે એ તમારા વાળને રફ બી નહીં કરે, પોષણ આપશે અને વાળને બધી રીતના કોઈ ઇચિંગ ખતમ કરે છે, કોઈ વાળને નરિશ કરે છે, કોઈ વાળને ગ્રોથ કરે છે, કોઈ વાળને કલર આપવામાં મદદ કરે છે. એટલે આ બધી વસ્તુઓ છે. કોઈના પ્રીમેચ્યોર હોય તો બી ઓવરઓલ તમે આને 10 દિવસે બી લગાડો ને તો તમારા વાળમાં બીજા કોઈ પેક લગાડશો નહીં તો પણ ચાલશે. બરાબર છે? ઇન્ડિગો હશે તો પણ તમને ડ્રાયનેસ નહીં આવે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજું, જેને બી આ જોતું હોય પ્રીમિક્સ આવી રીતના રેડીમાં 40 જડીબૂટીઓ યુક્ત હિના ઇન્ડિગો પાવડરનું, તો એ પ્લીઝ મેં આની નીચે નંબર આપીશ હું એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં મને વોટ્સઅપ મેસેજ કરજો. કોલ કોઈ નહીં કરતા, હું ઉપાડી નથી શકતી એટલા માટે. તો તમે મેસેજ કરશો એટલે તમને પ્રાઇઝ મળી જશે એની. 200 ગ્રામનું પેકેટ આવશે. આ 200 ગ્રામનું પેકેટ આવશે ને કેટલી પ્રાઇસ છે હું તમને એમાં જણાવી દઈશ, તો એ તમને મળી જશે. તો એ જેને પણ જોતું હોય, જે ઘરે કરી શકતું હોય એ બનાવી લેજો પોતાની રીતના, પોતાની વ્યવસ્થિત, પોતાને જે સૂટ થતી હોય જડીબૂટીઓ નાખીને, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ મહેંદી ઇન્ડિગોનું આ રેશિયો રહેશે. અને મેં એને ડાર્કનિંગ કરવા માટે જે અમુક વસ્તુઓ નાખી છે ને,
એના હિસાબથી 40 જડીબુટ્ટીઓ થાય છે, કેમ કે તો જ મહેંદી અને ઇન્ડિગો પાવડર એક સ્ટેપ તમે 1 સ્ટેપ પ્રોસેસ કરો તો પણ ડાર્ક કલર આપતું હોય છે. તો એ મેં અંદર નાખ્યું છે. તો જેને બી બનાવવું હોય બનાવી શકો છો ને મંગાવવું હોય મંગાવી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.